જય માતાજી બધાને. મિત્રો, એક દુહો છે, એક કહેવત કહો જે કહો. સોમ શેળો ને કાચબો એ પરઘર પોણા થાય, પોતા માથે આવી પડે તો તરત હાંકેલી જાય. આપણા જીવનમાં તમારી આજુબાજુ આપણે એવા ઘણા જોતા હશું જે ક્યાંક મળે ત્યારે કહે તો ખરા, આવો આવો ક્યારેક ઘર બાજુ, પણ જઈએ એટલે હંકેલી જાય. કાકો બાનો કરે. અમારે ને તમારે આ કેટલાય કલાકારો હવે તો નિવૃત્તિને આરે પહોંચ્યા, પછી દાતારીની વાતો કરે, સુરવીરની વાતો કરે. અમારે કહેશે કાઠિયાવાડમાં આવું થયું, અમારે ઉત્તર ગુજરાતમાં આવા પાક્યા. અમે આવા ચરપલા કરો ગણાય, પણ એ કરણી ને કથનીમાં ફરક હોય. અમારે એક રાવળદેવ આવે છે, આમ તો એ બ્રાહ્મણ છે, પણ અમારી જ્ઞાતિ પાસે જે માંગે અપેક્ષા રાખે, અને અમારી ફરજ છે 25, 50, 100, 200 વર્ષે દિવસે આવતા હોય. જો કે આખો વર્ષ ચાલુ જ હોય, 2-4 આવે ને જાય ને વળી આવે ને જાય, અને ભગવાન એમને આપી દેતો છે. પણ એ રાવળદેવ વાત કરે, હું ક્યારેક પૂછું કે દેવ સૌરાષ્ટ્રમાં બધે જાતા હશો, તો કે જઈએ ક્યારેક ક્યારેક. મેં કીધું મોટા કલાકાર દાતારીની ને જો ખમીરવતી વાતો કરતા હોય એમના કને જાઓ, તો ઘણી વાર ગયા કવિરાજ, પણ એ ખાલી વાતો કરી, દેતા કાંઈ નથી. એટલે મને આ દુઓ યાદ આવ્યો કે સોમ શેળો ને કાચબો પરઘર પોણા થાય, પોતા માથે આવી પડે તો તરત હાંકેલી જાય. તમારી આજુબાજુ નજર કરજો, લગભગ ઘણા હશે, અને ન હોય તો હવે ગોતજો, બેઠા બેઠા મનોમથન કરજો કે કરણી ને કથની આ બે એક સરખી છે કોઈ નહીં. જો હોય તો એને આપણા વંદન, મારા એ વંદન ને આપે એને વંદન કરશું. પણ લગભગ અમુક જે દાતારીની વાતો કરતા હોય ને, આલીપાન માલીપાન, એમની પાસે કાંઈ નહીં. એમની પાસે આમ રૂપિયા કરોડો છે, વાડીઓ છે, કંઈક હશે બધાય, પણ એ દેવામાં કોઈને સમજાય નથી. હો ભાઈ, તો જરાક મારી વાત સાચી લાગે તો એમને ગોતજો, એ કયા હશે. નામ ઉલ્લેખ કરતા નહીં, ઉલ્લેખ ન કરતા, ખાલી એટલું કહેજો કે અમે એને ગોતી લીધા, તોય હું સમજી જઈશ. તો મિત્રો, આપ તો કોકને જરૂર આપતા હશો, યથા યોગ્ય. મારી આપની ફરજ બને કે આપણે જેવા માણસ, જેવી આપણી સગવડ, કોઈની હાડે ગોડા ભંગાય નહીં, પણ થોડામાં થોડું આપે આપતા હશો. અને મારી કોશિશ છે ભગવાન, ભલે હું થોડો આપતો હું, પણ માંગણને આપણે નિરાશ ન કરીએ એવી ભગવાન પાસે પ્રાર્થના કરી વિડીયોને વિરામ આપીએ. જય માતાજી.